વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBSc સેમિસ્ટર 6 કેમેસ્ટ્રી પેપર 8 વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનું તમારું ચેપ્ટર છે ન્યુક્લિયર રસાયણની ઉપયોગિતા. તો આ ચેપ્ટરના યુનિવર્સિટીમાં પાછલા વર્ષમાં પૂછાયેલા દાખલાની આપણે ચર્ચા કરવાની છે. યુનિવર્સિટીમાં પાછલા વર્ષોમાં પૂછાયેલા એક્ઝામ્પલ કે તમને પેપરોમાં પૂછાયેલા છે ને આવતા વખતે પણ આ ટાઈપના દાખલા પૂછાશે. તો આપણો એક્ઝામ્પલ નંબર 1 છે તમારો પાછલા વર્ષનો એપ્રિલ 2023ની અંદર આ એક્ઝામ્પલ પૂછાયેલો છે. ન્યુક્લિયર રસાયણનો છે ચેપ્ટર. આ દાખલાની રકમ અમે લખેલી છે. આટલી વસ્તુ તમને ક્વેશ્ચન પેપરમાં આપેલી હશે. આ આખી તમારી દાખલાની રકમ છે. હવે દાખલાની રકમ પહેલાં આપણે જોઈએ તો કે નીચેની પ્રક્રિયા માટે ક્યુ મૂલ્ય અને શક્તિ સીમાની ગણતરી કરો. ક્યુ મૂલ્ય કીધું છે એટલે કે કાં તો ક્યુની કિંમત પ્લસ આવે અથવા તો ક્યુની કિંમત માઇનસ આવે. જો માઇનસ આવે તો તમારે શક્તિ સીમા શોધવાની હોય છે. કેમ કે તમારી ક્યુની કિંમત માઇનસ આવે એનો અર્થ કે તમારી પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને ક્યુની કિંમત તમારી માઇનસ આવશે. તમને પ્રક્રિયા આપેલી છે યુરેનિયમ 238 પર હિલિયમનો મારો કરવામાં આવે છે ત્યારે પ્લુટોનિયમ અને ન્યુટ્રોન મળે છે. ક્યુની ગણતરી કરી અને જવાબ પરથી પ્રક્રિયા ઉષ્માક્ષેપક હશે કે ઉષ્મા શોષક તે કારણ સહિત તમારે જણાવવાનું છે. અને આ વસ્તુ યુરેનિયમ 238નું એક્ઝેક્ટ પરમાણુ ભારાંક કેટલો છે તો કે 238.0508 એટોમિક માસ યુનિટ. પ્લુટોનિયમ 241 છે એનો ભારાંકની કિંમત આપેલી છે 241.057 એટોમિક માસ યુનિટ. હિલિયમની કિંમત આપેલી છે 4.002603 એટોમિક માસ યુનિટ અને ન્યુટ્રોનની કિંમત આપેલી છે 1.00866 એટોમિક માસ યુનિટ. તમને દાખલાની અંદર પોઈન્ટ પછી જેટલા ડિજિટ આપેલા છે તે બધા ડિજિટનો તમારે ઉપયોગ કરવાનો અને મેક્સિમમ ડિજિટ તમારી પોઈન્ટ પછી તમારી 5 કે 6 આવતી હોય કે 4 આવતી હોય તમારી દાખલાની ગણતરીમાં 4 થી 5 ડિજિટનો ઉપયોગ કરવાનો તો તમારો એક્ઝેક્ટ જવાબ મળી શકશે. તો હવે તમને ખબર છે કે ક્યુ મૂલ્ય આપણે શોધવું હોય તો ક્યુ મૂલ્યનું આપણે સૂત્ર છે કે પ્રક્રિયકોનું દળ ઓછા નિપજનું દળ. પ્રક્રિયકોનું કુલ દળ એટલે કે પ્રક્રિયક તરીકે શું છે આ તો તમને સાદું તમને યાદ રાખવા માટે કીધેલું છે કે પ્રક્રિયકોનું દળ ઓછા નિપજના કુલ દળોનું કુલ કણોનું દળ. તો અહીંયા પ્રક્રિયક તરીકે શું છે તમારો યુરેનિયમ અને હિલિયમ છે. આ પ્રક્રિયક છે ને આ તમારી નિપજ છે. તો પ્રક્રિયક માટે શું લખી શકાશે આપણે કે માસ ઓફ યુરેનિયમ પ્લસ માસ ઓફ હિલિયમ માઇનસ માસ ઓફ પ્લુટોનિયમ પ્લસ માસ ઓફ ન્યુટ્રોન. માસ ઓફ પ્લુટોનિયમ અને માસ ઓફ ન્યુટ્રોન. આ તમારો પ્રક્રિયક છે અને આ તમારી નિપજ છે. પ્રક્રિયકોનું દળ ઓછા નિપજનું દળ. હવે માસ ઓફ યુરેનિયમની કિંમત તમને અહીંયા આપેલી છે 238.0508 એ તમારે લખવાની 238.0508 પ્લસ માસ ઓફ હિલિયમ. આ બંને પ્રક્રિયક છે એટલે આ પ્રક્રિયકની કિંમત હિલિયમની કિંમત આપેલી છે 4.002603 ઓછા માસ ઓફ નિપજ એટલે કે માસ ઓફ પ્લુટોનિયમ એટલે આ કિંમત આપેલી છે નિપજમાં પ્લુટોનિયમની કિંમત આપેલી છે 241.057 પ્લસ માસ ઓફ ન્યુટ્રોનની કિંમત આપેલી છે 1.00866. આ કિંમત તમને આપેલી છે. તો તમે આ બંનેનો સરવાળો કરો ને આ બંનેનો સરવાળો કરો ને એમાંથી તમારે બાદબાકી કરીને મૂકવાની છે કિંમત. તો આ કિંમત આવે છે 242.05343 ઓછા 242.06566 આ કિંમત તમને મળે છે આ બંનેનો સરવાળો કરવાથી. તો આ કિંમત તમે જુઓ 242.05 છે અને 242.06 છે એટલે કે નિપજના દળની કિંમત વધારે છે એટલે તમારી કિંમત કેવી આવશે માઇનસ આવશે. માઇનસ 0.01227 એટોમિક માસ યુનિટમાં આવ્યું.
હવે તમારે ક્યુની કિંમત એમઈવીમાં લખવા માટે -0.012257 ગુણ્યા 931 કરો એટલે તમારે જવાબ આવશે એમઈવીમાં, એટલે એ કિંમત આવે છે તમારી કિંમત -11.4126.7 આ ક્યુની કિંમત આવી. હવે ક્યુની કિંમતને આધારે તમારે પ્રક્રિયા કેવી પડશે કે ઉષ્માક્ષેપક છે કે શોષક છે. ક્યુની કિંમત માઇનસ આવે છે એટલે આપણી પ્રક્રિયા કેવી છે? આ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ક્યુ બરાબર નેગેટિવ કિંમત. એનો અર્થ કેમ ઉષ્મા શોષક પ્રક્રિયા થાય છે? તો કે પ્રક્રિયા દરમિયાન નિપજોનું દળ છે તે પ્રક્રિયકોના દળ કરતાં વધારે છે, માટે આપેલી પ્રક્રિયા છે તે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. કેમ? તો કે ક્યુની કિંમત નેગેટિવ આવે છે. હવે તમને બીજો પોઈન્ટ પૂછેલો છે શક્તિ સીમા. તો શક્તિ સીમા હંમેશા જો ક્યુની કિંમત નેગેટિવ આવે તો જ તમારે શોધવાની હોય, પણ ઘણી વખત દાખલાની અંદર ભૂલ હોય, પ્લસ આવે ને તમને પૂછેલું હોય તો તમારે ETH ની કિંમત આ સૂત્ર પ્રમાણે લખવાની થાય. ETH બરાબર Q 1 પ્લસ માસ ઓફ A છેદમાં માસ ઓફ M. આ સૂત્ર છે તમારું ETH નું. Q એટલે તમે જે શોધ્યું તે બરાબર Q મૂલ્ય, અને 1 માસ ઓફ A એટલે પ્રક્ષેપક કણ. પ્રક્ષેપક કણ એટલે હિલિયમ આવે, અને લક્ષ ન્યુક્લિયસ માસ ઓફ M એટલે લક્ષ ન્યુક્લિયસ. લક્ષ ન્યુક્લિયસ તરીકે તમારું યુરેનિયમ આવશે. સાદી રીતે તમારે યાદ રાખવું હોય તો માસ ઓફ A એટલે કે પ્રક્ષેપિત કણ છે તેનો પરમાણુ ક્રમાંક અથવા ભારાંક ખૂબ ઓછો હોય છે, એને આપણે પ્રક્ષેપક કણ કહીએ છીએ. અને લક્ષ ન્યુક્લિયસ કે એવો ન્યુક્લિયસ કે જેનો પરમાણુ ક્રમાંક અને ભારાંકની કિંમત ખૂબ વધારે હોય છે. આ તમને યાદ રાખવાની ટ્રીક કહું છું. માસ ઓફ A એટલે કે જેનો પરમાણુ ભાર ઓછો છે તે, અને છેદમાં માસ ઓફ M એટલે લક્ષ ન્યુક્લિયસ. તો આને તમે આ રીતે પણ લખી શકો Q1 પ્લસ માસ ઓફ A એટલે શું થશે? હિલિયમ, માસ ઓફ હિલિયમ છેદમાં માસ ઓફ યુરેનિયમ. બરાબર? આ કિંમતને આપણે આ રીતે જ લખી નાખીએ છીએ કે ક્યુની કિંમત મૂકું છું -11.411267 × 1 માસ ઓફ હિલિયમ એટલે કે 4.002603 તમને આપેલું છે, અને માસ ઓફ યુરેનિયમ આપેલો છે 238.0508. આનું તમે સાદુરૂપ આપો તો તમને કિંમત મળશે -11.411267 1.01681. બરાબર? અને જો આનું સાદુરૂપ આપો એટલે તમને ડાયરેક્ટ જવાબ મળશે -603.136 MeV. બરાબર? આ ETH ની કિંમત લખી આપણે. બરાબર? અહીંયાથી આપણે ETH ની કિંમત મળે છે. ETH શક્તિ સીમા આ કિંમત તમને આટલી મળે છે, અને આ તમારા Q ની કિંમત મળે છે. Q બરાબર કેટલી કિંમત મળી? Q બરાબર -11.411267 MeV. આ તમારી Q ની કિંમત છે. Q ની કિંમત નેગેટિવ છે, માટે પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા થાય છે, અને ETH ની કિંમત તમને આટલી મળે છે. હવે તમને આ દાખલા પરથી ખ્યાલ આવી ગયો કે આ જ પ્રકારનો દાખલો તમને યુનિવર્સિટીમાં પૂછાશે કે જેમાં Q મૂલ્ય એટલે તમારે હંમેશા પ્રક્રિયકોનું દળ ઓછા નિપજનું દળ. સામાન્ય રીતે આપણે કોઈ પણ શક્તિની કિંમત લેખતા હોય ત્યારે નિપજનું દળ ઓછા પ્રક્રિયકનું દળ હોય છે, પણ આ સૂત્રની અંદર તમારે યાદ રાખવું પડશે એક્સેપ્શનલ પ્રક્રિયકોનું દળ ઓછા નિપજનું દળ. પ્રક્રિયક તરીકે માસ ઓફ યુરેનિયમ અને માસ ઓફ હિલિયમ ઓછા નિપજનું દળ એટલે માસ ઓફ પ્લુટોનિયમ પ્લસ માસ ઓફ ન્યુટ્રોન. આ બધી જ કિંમત તમને જે આપેલી હોય તે બધી જ લખવાની અને સાદુરૂપ આપવાનું. તો અહીંયા જો તમે Q ની કિંમત -0.012257 એટોમિક માસ યુનિટમાં આવે છે, અને એને તમે 931 થી ગુણો એટલે Q ની કિંમત તમારી MeV માં આવશે. એ કિંમત તમારે ETH માં લખવાની છે. ETH નું સૂત્ર છે Q બરાબર 1 પ્લસ માસ ઓફ A છેદમાં માસ ઓફ M.
માસ ઓફ એ એટલે પ્રક્ષેપિત કણ, તમારી પ્રક્રિયામાં પ્રક્ષેપિત કણ તરીકે હિલિયમ છે એટલે માસ ઓફ હિલિયમ, અને લક્ષ ન્યુક્લિયસ તરીકે યુરેનિયમ છે એટલે માસ ઓફ યુરેનિયમ. એનું સાદુરૂપ આપો એટલે ETH ની કિંમત તમારી -11.603136 MeV માં મળે છે. હવે આપણે બીજો દાખલો જોઈશું. એટલે રકમ હું લખું છું પહેલા. આ એક્ઝામ્પલ તમારો સપ્ટેમ્બર 2023 માં કેમેસ્ટ્રી પેપર 8 ની અંદર ન્યુક્લિયર રસાયણમાંથી પૂછાયેલો દાખલો છે, અને આપણી યુનિવર્સિટી છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત. તો અહીંયા દાખલાની રકમ તમને આપેલી છે. 6 કાર્બન 12 પરમાણુનું સમસ્થાનિક દળ 12.0038 એટોમિક માસ યુનિટ છે, બરાબર. જો પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ અનુક્રમે, એટલે કે આ પ્રોટોનનું દળ છે 1.0081 અને આ 1.0089, અનુક્રમેનો અર્થ એવો થાય કે જે પહેલું લખેલો હોય શબ્દ એ પહેલાનું દળ છે અને બીજો લખેલો તે બીજાનું દળ છે. હોય તો દળ ક્ષતિ, પહેલો પોઈન્ટ છે તમારો ડેલ્ટા એમ, દળ ક્ષતિ શોધવાનું છે. બીજું છે બંધન શક્તિ, અને ત્રીજો પોઈન્ટ આવે બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયોન અને પેકિંગ અંશ ગણ. તમારા જવાબ ઉપરથી ન્યુક્લિયસની સ્થિરતા વિશે નિવેદન લખો. ન્યુક્લિયસ સ્થિર છે કે ન્યુક્લિયસ સ્થાયી છે કે અસ્થાયી છે એ તમને આ દાખલામાં પેકિંગ અંશની કિંમત ઉપરથી મળશે. જો પેકિંગ અંશની કિંમત નેગેટિવ આવે તો એનો અર્થ કે તમારું ન્યુક્લિયસ સ્થિરતા દર્શાવે છે. એ પ્રમાણે તમારે સ્ટેટમેન્ટ લખવાનું છે. તો કે સૌથી પહેલા તો તમને આપેલા પરમાણુ એટલે કે 6 કાર્બન 12 ની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી છે અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે એનો ખ્યાલ હોવો જોઈએ. તો હંમેશા આ સિમ્બોલની અંદર, આ સિમ્બોલ આપણે આ રીતે લખેલો છે x, a અને z. x, z અને a, આ પ્રમાણે તમારો આનું કમ્પેરિઝન તમે આ રીતે કરી શકો, બરાબર. એ z એટલે શું થાય? આ પરમાણુ ક્રમાંક થાય. આ એનો શું થશે? પરમાણુ ક્રમાંક. ને ઉપર જે લખેલો છે 12 તે પરમાણુ ભાર છે, બરાબર. આને આધારે તમે કહી શકો કે પરમાણુ ક્રમાંક, અથવા આપણે તમે એમ પણ કહી શકો કે પ્રોટોનની સંખ્યા. ને અહીંયા પરમાણુ ભાર એટલે એનો અર્થ એવો થાય કે અહીંયા તમારે પ્રોટોન અને ન્યુટ્રોન બંનેની સંખ્યા છે, અને આ છે માત્ર પ્રોટોનની સંખ્યા છે. 6 નીચે લખેલો છે તે પ્રોટોનની સંખ્યા થશે, પ્રોટોનની સંખ્યા. અને 12 - 6 એટલે કે a - z તમે લખશો એ તમારી ન્યુટ્રોનની સંખ્યા થાય, એટલે કે 6 ન્યુટ્રોનની સંખ્યા થઈ. એટલે તમને જે સિમ્બોલ આપેલો છે 6 કાર્બન 12 એ તમને પરમાણુ આપેલા છે, એમાં 6 તે પ્રોટોનની સંખ્યા છે, અને 12 માંથી 6 તમે બાદ કરો એ 6 ન્યુટ્રોનની સંખ્યા છે. આ પ્રકારેનો દાખલો હોય તમારે દાખલાની અંદર પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા તમારે આ રીતે ગણવી પડે. અહીંયા જે આપેલું છે તે પ્રોટોનની સંખ્યા થશે, અને અહીંયા જે પરમાણુ ભાર આપેલો છે પરમાણુ ભારમાંથી તમે પરમાણુ ક્રમાંક બાદ કરો એટલે તમને ન્યુટ્રોનની સંખ્યા મળશે. એટલે આ તમને મળશે 6 ન્યુટ્રોનની સંખ્યા આપેલા દાખલામાં. તો અહીંયા કાર્બન પરમાણુ છે, માં 6 પ્રોટોન છે અને 6 ન્યુટ્રોન છે, બરાબર. તો હવે 6 પ્રોટોનનું દળ, 6 પ્રોટોનનું દળ બરાબર 6 ગુણ્યા માસ ઓફ પ્રોટોન, એની કિંમત આપેલી છે. આ પ્રોટોનની કિંમત આપેલી છે, આ p, અને આ ન્યુટ્રોનની કિંમત આપેલી છે. 6 ગુણ્યા 1.0081 બરાબર એની કિંમત આવશે 6.0486 એટોમિક માસ યુનિટ. હવે 6 ન્યુટ્રોનનું દળ લખો. 6 ન્યુટ્રોનનું દળ બરાબર 6 ગુણ્યા માસ ઓફ ન્યુટ્રોન બરાબર 6 ગુણ્યા 1.0089 equal to 6.0534 એટોમિક માસ યુનિટ.
એટલે કે 6 ન્યુટ્રોનનું દળ આટલું છે, 6 પ્રોટોનનું દળ આટલું છે. હવે 12, 6 ને 6 કેટલા થયા? 12 ન્યુક્લિયસ થયા. 12 ન્યુક્લિયસનું કુલ દળ એટલે કે m, આ બંનેનો સરવાળો કરો એટલે કે 12 ન્યુક્લિયસનું કુલ દળ 6.0486 પ્લસ 6.0534, એની કિંમત તમારી આવે છે 12.102 એટોમિક માસ યુનિટ. હવે દળ ક્ષતિનું આપણે એક સમીકરણ છે કે દળ ક્ષતિ બરાબર માસ ઓફ A, માસ માઇનસ A. તો આ તમને A આપેલો છે અહીંયા, આ બરાબર શું છે? આ A છે. અને માસ m એટલે શું થાય? તમારા કુલ ઘટક કણોનું દળ, એ તમને આટલું આપેલું છે. અહીંયા આપણે લખી નાખીએ કે A ની કિંમત A 12.0038 એટોમિક માસ યુનિટ તમને દાખલાની રકમમાં આપેલો હોય તે લખવાનો. એટલે અહીંયા તમારી કિંમત આવશે આના બરાબર 12.102 ઓછા 12.0038 ઇક્વલ ટુ 0.0982. આ એટોમિક માસ યુનિટમાં આવ્યું. અને હવે આપણે શોધવાની છે બંધન શક્તિ. તો કે બંધન શક્તિ બરાબર E ઇક્વલ ટુ ડેલ્ટા m c સ્ક્વેર. દળ ક્ષતિ એટલે આપણે એને ડેલ્ટા m વડે પણ દર્શાવી શકીએ છીએ. તો ડેલ્ટા m ઇન્ટુ c સ્ક્વેર, તો કે ડેલ્ટા m એટલે કે 0.0982 ગુણ્યા c સ્ક્વેર એટલે 931 ની કિંમત મૂકો એટલે તમારો જવાબ આવશે MeV માં. કેટલા MeV આવશે? તો કે 91.42 MeV આવ્યું બંધન શક્તિ. બરાબર? એટોમિક માસ યુનિટને તમે 931 થી ગુણો એટલે તમને બંધન શક્તિ મળશે. હવે આપણને દળ ક્ષતિ મળી ગયો, આ પહેલો પોઈન્ટ. બંધન શક્તિ મળી ગયો. હવે બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયોન. એટલે ન્યુક્લિયોન એટલે શું થાય? ન્યુક્લિયોન એટલે તમારા પરમાણુમાં રહેલા ન્યુટ્રોન અને પ્રોટોનની કુલ સંખ્યા. ન્યુક્લિયોન એટલે પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન ની કુલ સંખ્યા. કે અહીંયા પ્રોટોન પ્લસ ન્યુટ્રોન એટલે કે 6 + 6 બરાબર 12, અથવા તમે આને પરમાણુ ભાર પણ કહી શકો. પરમાણુ ભાર એટલે કે A બરાબર 12. તો હવે તમારે બંધન શક્તિ મળી ગઈ છે. બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયોન શોધવાનું છે. બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયોન. ન્યુક્લિયોન એટલે સંખ્યા કેટલી છે? તો કે 12. બંધન શક્તિ કેટલી છે? 91.4242 છેદમાં 12 એટલે તમારી કિંમત આવે છે 7.61868 MeV. આ બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયોન. આ તમારો ત્રીજો પોઈન્ટ પતી ગયો. હવે આગળનો પોઈન્ટ છે પેકિંગ અંશ. પેકિંગ અંશ અથવા તો પેકિંગ ફ્રેક્શન પણ કહેવાય છે. તો પેકિંગ અંશનું સૂત્ર જોઈએ તો કે સમસ્થાનિકોના પરમાણુ ભાર ઓછા દળાંક છેદમાં દળાંક ગુણ્યા 10⁴. આ તમારું સૂત્ર છે. પરમાણુ ભાર એટલે તમારે યાદ રાખવાનું કે આની કિંમત છે તે પોઈન્ટ પછી ડિજિટ આવશે તે કિંમત લખવાની. અથવા તો તમે એથી યાદ રાખો કે દળાંક એટલે પૂર્ણાંક સંખ્યા તમારે લખવાની. પૂર્ણાંક સંખ્યા એટલે કે કાર્બન 12 છે એનો પૂર્ણાંક સંખ્યા 12 એ એનો દળાંક છે અને સમસ્થાનિકોનો પરમાણુ ભાર આ તમને આપેલો છે. એટલે તમારે લખવાનું કઈ રીતથી? તો કે પરમાણુ ભાર
ની કિંમત તમને આપેલી છે 12.0038 એટોમિક માસ યુનિટ અને દળાંક એટલે તમારે પૂર્ણાંક સંખ્યા લખવાની 12.0000 એટોમિક માસ યુનિટ. વિદ્યાર્થીઓ અહીંયા થોડી ભૂલ કરે છે, એમને ક્લિયર નથી કે સમસ્થાનિકોનો પરમાણુ ભાર ઓછા દળાંક એટલે તમારે જે પૂર્ણાંક સંખ્યા આપેલી છે ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા છે એને દળાંક કહેવાય, એટલે પૂર્ણાંક સંખ્યા આવશે. અને સમસ્થાનિકોનો પરમાણુ ભાર આપણે સેમ 5 માં આવે કરેલું દળ સ્પેક્ટ્રોગ્રાફ કે દળ સ્પેક્ટ્રોમીટરથી મેળવેલી સંખ્યા જે પૂર્ણાંક સંખ્યા કરતાં થોડી વધારે અથવા તો ઓછી હોય છે એ તમારો પરમાણુ ભાર છે. અને દળાંક છે તે ખરેખર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા બતાવે છે, માટે એ કિંમત પૂર્ણાંક સંખ્યામાં આવશે. એટલે પરમાણુ ભાર કેટલો છે 12.0038 તમારા રકમમાં આપેલો છે. અને કયો પરમાણુની વાત કરી છે? કાર્બન 12 કે જેમાં 12 છે એનો પરમાણુ દળાંક, તો 12/12 ગુણ્યા 10⁴. આમ તમે સાદુરૂપ આપો તો 0.000316 ઇન્ટુ 10⁴ એટલે જવાબ તમારો કયો આવશે 3.166 MeV. આમાં કોઈ યુનિટ નહીં આવે, 3.166 એ ગુણોત્તર છે એટલે એનો જવાબમાં 3.166 આ તમારો જવાબ આવી ગયો. કોનો? તો કે પેકિંગ અંશની કિંમત. પેકિંગ અંશની કિંમત આવે છે 3.166. આ તમારો જવાબ છે. હવે તમારે લખવાનું છે કે તમારા જવાબ ઉપરથી ન્યુક્લિયસની સ્થિરતા વિશે એ તમારે પેકિંગ અંશ પરથી લખવાનું છે. પેકિંગ અંશની કિંમત ધન આવે છે. પેકિંગ અંશની કિંમત પોઝિટિવ આવે છે, માટે આપેલો ન્યુક્લિયસ અસ્થિર છે, અથવા એવું કહી શકાય કે સ્થિરતા ધરાવતો નથી, અથવા એવું કહી શકાય સ્થિરતા ધરાવતો નથી. બરાબર. આ આપણે એક્ઝામ્પલ જોયો. વર્ષ છે તમારું સપ્ટેમ્બર 2023. બરાબર. એમાં આ પાછલા વર્ષમાં પૂછેલો દાખલો છે 6 કાર્બન 12 પરમાણુનું સમસ્થાનિક દળ એટલે કે દળ સ્પેક્ટ્રોમીટરની મદદથી શોધેલું દળ છે. જો પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ અનુક્રમે 1.0081 અને 1.0089 એટોમિક માસ હોય તો દળ ક્ષતિ એટલે ડેલ્ટા એમ ઘટક કણોનું કુલ દળ ઓછા આપેલા પરમાણુનું દળ, એને આપણે દળ ક્ષતિ કહીએ છીએ. પછી બંધન શક્તિ, તો કે દળ ક્ષતિ ડેલ્ટા એમ ને અનુરૂપ જે શક્તિ મળે છે એને બંધન શક્તિ E કહે છે, E = ડેલ્ટા mc². પછી આવે છે બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયોન. તમે જે બંધન શક્તિ શોધી છે એના ન્યુક્લિયોન એટલે તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાથી તમારે ડિવાઈડ કરવાનું છે. અહીંયા તમારી 12 કિંમત છે, એનાથી આપણે ડિવાઈડ કરીએ છીએ. પછી આવે છે પેકિંગ અંશ. તો પેકિંગ અંશ એટલે સમસ્થાનિકોનો પરમાણુ ભાર ઓછા દળાંક છેદમાં દળાંક. પરમાણુ ભાર એટલે કયો થશે કે જે તમે દળ સ્પેક્ટ્રોમીટરથી શોધો છો તે, અને દળાંક એટલે ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા એટલે કે 12.0038 ઓછા 12/12 × 10⁴. તો તમને તમારી આગળ આને સાદુરૂપ આપો છો તો પેકિંગ અંશની કિંમત છે તમારી પોઝિટિવ આવે છે. પેકિંગ અંશની કિંમત પોઝિટિવ આવે છે માટે ન્યુક્લિયસ અસ્થિર છે, તો તેની સ્થિરતા ધરાવતો નથી. બરાબર. આ એક્ઝામ્પલ તમારો અહીંયા પૂરો થાય છે. અગત્યની વસ્તુ એ છે કે પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારાંક તમને ખબર હોવી જોઈએ. પ્રોટોનની સંખ્યા કઈ રીતથી મળે ને ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતથી મળે, આ તમને સાદું એક્ઝામ્પલ આપેલું છે કોઈ પણ એલિમેન્ટ માટે. આ તમારો પરમાણુ ક્રમાંક દર્શાવે છે ને આ પરમાણુ ભાર દર્શાવે છે. ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા થશે, પરમાણુ ભારમાંથી તમે પ્રોટોનની સંખ્યા બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા આવશે. આ એક્ઝામ્પલમાં કદાચ ભૂલ થાય તો બંનેની સંખ્યા સરખી છે 6 એટલે થોડો તમારા દાખલાના જવાબમાં વાંધો નહીં આવે, પણ જ્યારે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય તો તમારો જવાબ બદલાઈ જાય. એટલે તમારા મગજની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા હશે તો જ તમારો આ દાખલો સાચો પડે. બરાબર. હવે આપણે બીજો દાખલો જોઈએ. આપણે એક્ઝામ્પલ નંબર 3 એપ્રિલ 2023માં પૂછાયેલો કેમેસ્ટ્રી પેપર 8 ન્યુક્લિયર રસાયણના દાખલાની આપણે ચર્ચા કરીએ છીએ. આ દાખલાની રકમ લખેલી છે. આપણે પહેલાં જોઈએ દાખલાની રકમમાં શું કહેવા માંગે છે.
તો કે 28 નિકલ 60 પરમાણુના સમસ્થાનિકોનું દળ, એટલે દળ સ્પેક્ટ્રોમીટરની મદદથી મેળવેલું દળ 59.9308 એટોમિક માસ યુનિટ છે. જો પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ અનુક્રમે 1.00727 અને 1.00866 એટોમિક માસ હોય તો પહેલું દળ ક્ષતિ, બંધન શક્તિ, ત્રીજો પોઈન્ટ બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયોન અને ચોથો પેકિંગ અંશ ગણો અને નિકલના ન્યુક્લિયસની સ્થિરતા પર નિવેદન કરો. જે અત્યાર સુધી જે પૂછાયો હતો 2023ની અંદર આ દાખલો, એમાં 5 પોઈન્ટ હતા અને 5 માર્ક્સ હતા. હવે તમારો જે હવેના એક્ઝામમાં તમને પૂછાશે એમાં ક્વેશ્ચન સી છે તમારો કમ્પલસરી છે અને 4 માર્કનો ક્વેશ્ચન હશે. તો હવે આપણે જોઈએ તો પહેલામાં પહેલું તો કે તમને નિકલનો સમસ્થાનિક આપેલો છે, નિકલ 2860 આવું લખેલું છે. આપણે હમણાં આગળના દાખલામાં ચર્ચા કરેલી કે તમને પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ખબર હોવી જોઈએ. તો આની આપણે કમ્પેરિઝન કરીએ x z a. z એટલે પરમાણુ ક્રમાંક થશે, આ એનો પરમાણુ ક્રમાંક અથવા ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યા. આ છે તમારો પરમાણુ ભાર કે જે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા બતાવે છે. બરાબર. તો આપણે પ્રોટોનની સંખ્યા જોઈએ છે તો કે પ્રોટોનની સંખ્યા p બરાબર 28 થશે અને ન્યુટ્રોનની સંખ્યા એટલે n બરાબર a માઇનસ z બરાબર 60 ઓછા 28 બરાબર 32. ન્યુટ્રોનની સંખ્યા કઈ થશે? આ 32 થશે. કેમ? તો કે ઉપર તમને જે 60 બતાવેલું છે તે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો બતાવે છે. તો એમાંથી આપણે પ્રોટોનની સંખ્યા બાદ કરી દઈએ તો તમને ન્યુટ્રોનની સંખ્યા 32 મળે છે. હવે આપણે દાખલાની શરૂઆત કરવાની છે. એટલે કોઈ પણ આ જ પ્રકારનો દાખલો તમને આવતા વર્ષોમાં પૂછાશે. બે જ કોન્સેપ્ટથી તમારા દાખલા પૂછાય છે. એક ક્યુ વેલ્યુને આધારે અને બીજો છે એટલે ક્યુ વેલ્યુ અને દળ ક્ષતિને આધારે. ક્યુ વેલ્યુ અને એને આધારે તમે ETH શોધો છો અને બીજા પ્રકારનો દાખલો દળ ક્ષતિ કે જેમાં તમને નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ન્યુટ્રોનની ખબર હોવી જોઈએ. એ આધાર તમને જે દાખલો આપેલો છે એના આધારે તમારે ગણતરીમાં લેવું પડે કે પ્રોટોનની સંખ્યા કેટલી છે અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે. તો હવે આપણે જોઈએ કે 28 પ્રોટોનનું દળ બરાબર 28 ગુણ્યા આ તમને પ્રોટોનનું દળ આપેલું છે અને આ તમને ન્યુટ્રોનનું દળ આપેલું છે. 28 ગુણ્યા 1.00727 બરાબર 28.20356 એટોમિક માસ યુનિટ. 32 ન્યુટ્રોનનું દળ, 32 ન્યુટ્રોનનું દળ બરાબર 32 ગુણ્યા 1.00866 બરાબર 32.27712 એટોમિક માસ યુનિટ. એટલે 28 પ્રોટોનનું દળ તમને આટલું મળે છે અને 32 ન્યુટ્રોનનું દળ તમને આટલું મળે છે. તો હવે 60 ટોટલ ન્યુક્લિયસ કેટલા છે આપણે? 60 ન્યુક્લિયસનું દળ m બરાબર 28.20356 પ્લસ 32.27712. તો બંનેનો સરવાળો કરો તો તમારી કિંમત આવે છે 48068 એટોમિક માસ યુનિટ. બરાબર. આ તમારા 60 ન્યુક્લિયસનું દળ આવેલું છે તે. હવે નિકલ ન્યુક્લિયસનું દળ જે તમને આપેલું છે તે આ, એને આપણે
એ કહીશું. આપણું સૂત્ર છે ખરેખર તો એમ ડેશ લખીએ તો પણ ચાલે. એમ ડેશ જે ઘટક કણો છે એમ ડેશ ઓછા એમ, અથવા તો આપણે એ જ રાખીએ એમ ડેશ ઓછા એ. તો અહીંયા તમને એની કિંમત આપેલી છે આ એની કિંમત તમારા નિકલ ન્યુક્લિયસ માટે 59.9308. તો એમ ડેશની કિંમત તમારી ટોટલ ઘટક કણોનું દળ ઓછા તમારા ન્યુક્લિયસનો સમસ્થાનિકોનું દળ એટલે 60 ઓછા 48068 ઓછા 59.9308 એટોમિક માસ યુનિટ. આની બાદબાકી કરો તો તમને કિંમત મળે છે 0.5458988 એટોમિક માસ યુનિટ. એટલે દળ ક્ષતિ તમારી આટલી આવી, બરાબર. આ તમારી દળ ક્ષતિ આવી ડેલ્ટા એમ. નિકલ ન્યુક્લિયસનું દળ તમને અહીંયા લખેલું છે, નિકલ ન્યુક્લિયસનું દળ. આ એની કિંમત અહીંયા લખેલી છે એટલે દળ ક્ષતિની કિંમત આવી એમ ડેશ ઓછા એ, ડેલ્ટા એમની કિંમત આટલી આવી. હવે આપણે બંધન શક્તિ લખીએ, આને આપણે દળ ક્ષતિ કહીશું, દળ ક્ષતિ. હવે લખીશું બંધન શક્તિ. બંધન શક્તિ E બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર. ડેલ્ટા એમની કિંમત તમારી આટલી આવી છે, આ તમારી ડેલ્ટા એમ છે. તો ડેલ્ટા એમની કિંમત 0.54988 ગુણ્યા 931 એટલે તમારો જવાબ આવશે 511.932828 MeV. આ તમારી બંધન શક્તિ આવી. આ પેલો દળ ક્ષતિ તમારો પહેલો પોઈન્ટ, બીજો બંધન શક્તિ, ત્રીજો પોઈન્ટ બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયોન. તો E ના છેદમાં ન્યુક્લિયોનની સંખ્યા, અથવા આપણે એવું લખીએ કે બંધન શક્તિ ના છેદમાં ન્યુક્લિયોનની સંખ્યા. હવે ન્યુક્લિયોનની સંખ્યા કેટલી આવશે? ન્યુક્લિયોનની સંખ્યા એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા, એટલે 28 + 32 = 60. તો એને તમે પરમાણુ ભાર પણ કહી શકો છો. પરમાણુ ભાર બરાબર 60 એટલે ન્યુક્લિયોનની સંખ્યા કહેવાય, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. બંધન શક્તિ તમારી આગળ આવી ગઈ છે 511.9328 છેદમાં પરમાણુઓની સંખ્યા, ન્યુક્લિયોનની સંખ્યા એટલે 60. એનાથી ડિવાઈડ કરો એટલે તમારી કિંમત આવે છે 8.53231 MeV. બરાબર, આટલી તમને બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયોન મળે છે. હવે ચોથો પોઈન્ટ છે તમારો પેકિંગ અંશ. પેકિંગ અંશ બરાબર એનું સૂત્ર છે સમસ્થાનિકોનું પરમાણુ ભાર ઓછા દળાંક છેદમાં દળાંક ગુણ્યા 10⁴. હવે સમસ્થાનિકોનો પરમાણુ ભાર એટલે તમને જે આપેલો છે તે, અને દળાંક એ હંમેશા પૂર્ણાંક સંખ્યા આવશે, પૂર્ણાંક સંખ્યા. બરાબર, સમસ્થાનિકોનું દળ તમને આપી દીધું છે, સમસ્થાનિકોના પરમાણુ ભાર. સમસ્થાનિકોના પરમાણુ ભાર બરાબર 59.9308 અને સમસ્થાનિકોના દળાંક એટલે તમને આપેલું છે 60, જે નિકલ આપેલું તે 28 નિકલ 60 તમને રકમમાં આપેલું તે કિંમત, અને આ સમસ્થાનિકોનો પરમાણુ ભાર પણ તમને રકમમાં આપેલો છે તે કિંમત લખવાની છે. તો કે સમસ્થાનિકોનો પરમાણુ ભાર એટલે અપૂર્ણાંક સંખ્યા
0.08 ઓછા 60 ઓ ડિવાઇડ 60 ગુણ્યા 10⁴ આની કિંમત તમે સાદુરૂપ આપો એટલે આવશે માઇનસ 0.0692 છેદમાં 60 × 10⁴ આનું સાદુરૂપ કિંમત આપો એટલે માઇનસ 11.5333 એટલે અહીંયા પેકિંગ અંશની કિંમત તમારે મળે છે -11.533 એનો અર્થ કે પેકિંગ અંશની કિંમત જવાબ તમારો કેવો આવે છે નેગેટિવ આવે છે પેકિંગ અંશની કિંમત તમારી નેગેટિવ આવે છે એટલે તમને જે આપેલો નિકલનો ન્યુક્લિયસ છે નિકલનો પરમાણુ છે તે સ્થાયી છે પેકિંગ અંશની કિંમત નેગેટિવ છે માટે નિકલ પરમાણુ સ્થિરતા ધરાવે છે એનું કારણ શું છે તો અહીંયા સ્થિરતા ધરાવવાનું કારણ એ છે કે એના પરમાણુ ભાર કરતા પરમાણુ દળાંકની કિંમત વધારે હોવાથી એ કિંમત નેગેટિવ આવે છે પેકિંગ અંશની કિંમત એટલે કે નિકલ પરમાણુ સ્થિર પરમાણુ છે તો હવે આપણે જોઈએ છે સ્પીડમાં કે તમને દાખલામાં પૂછેલું છે દળ ક્ષતિ બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયર અને પેકિંગ અંશ ગણો તમારે જ્યારે દળ ક્ષતિ શોધવાની હોય ત્યારે તમારે એમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યાને ખ્યાલ હોવો જોઈએ તમને જે અહીંયા દાખલામાં આપેલું છે કે આ પ્રોટોનની સંખ્યા છે ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે 60 ઓછા 28 તમારે કરવા પડે ત્યાર પછી તમે શોધો છો 28 પ્રોટોનનું દળ એ તમને આટલું મળે છે 32 ન્યુટ્રોનનું દળ તમને આટલું મળે છે 60 ન્યુક્લિયસનું દળ એટલે તેના ઘટક કણોનું દળ જુઓ તો બંનેનો સરવાળો કરો તો 60.48068 એટોમિક માસ યુનિટ હવે દળ ક્ષતિ એટલે શું થાય તમારા ઘટક કણોનું દળ તમારા ન્યુક્લિયસના ઘટક કણોનું દળ ઓછા તમારો જે સમસ્થાનિક આપેલો છે એનો દળ એટલે કે સ્પેક્ટ્રોગ્રાફની મદદથી મેળવેલો દળ એટલે કે એ કિંમત તમારે બાદ કરવાની છે એટલે 60 તમારો ઘટક કણોનો દળ છે અને તમને 59 આપેલો છે 59 સમથિંગ તો તમને ડેલ્ટા એમ ની કિંમત મળે છે 0.54988 ડેલ્ટા એમ હવે દળ ક્ષતિને અનુરૂપ તમને જે શક્તિ મળે છે એને બંધન શક્તિ કહેવાય એટલે બંધન શક્તિ E બરાબર ડેલ્ટા mc². ડેલ્ટા m ની કિંમત તમે આ મૂકો છો એટોમિક માસ યુનિટમાં c² ની જગ્યાએ તમે 931 થી ગુણો છો તો તમને કિંમત મળે છે બંધન શક્તિની આટલી ત્રીજો પોઈન્ટ છે બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયોન તમારી જે બંધન શક્તિ મળી છે એને તમારે ન્યુક્લિયોનની સંખ્યાથી તમારે ડિવાઈડ કરવાની છે ન્યુક્લિયોનની સંખ્યા એટલે શું થાય પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા એટલે તમારી 60 આવશે અને સાદુરૂપ આપો એટલે તમારી આ કિંમત આવે છે ત્યાર પછી ચોથો પોઈન્ટ છે પેકિંગ અંશ શું તમારી આ સૂત્ર છે સમસ્થાનિકોનો પરમાણુ ભાર ઓછા દળાંક છેદમાં દળાંક × 10⁴ આનું તમે સાદુરૂપ આપો તો તમારી કિંમત આવે છે -11.533 પેકિંગ અંશની કિંમત જ્યારે નેગેટિવ આવે તો તમારો જે પરમાણુ કે ન્યુક્લિયસ આપેલો હોય એ સ્થિરતા ધરાવે છે એટલે તમારું જે સ્ટેટમેન્ટ કીધું છે ન્યુક્લિયસની સ્થિરતા પર નિવેદન લખો તો ન્યુક્લિયસમાં જે નિકલનો જે પરમાણુ છે એ ન્યુક્લિયસ સ્થિરતા ધરાવે છે કેમ કે પેકિંગ અંશની કિંમત તમારી નેગેટિવમાં આવે છે બરાબર હવે આપણે આગળ દાખલો જોઈએ બીજો એક્ઝામ્પલ 4 સપ્ટેમ્બર 2023 માં પૂછાયેલો યુનિવર્સિટીમાં પૂછાયેલો દાખલો છે આ તમારી દાખલાની રકમ આપેલી છે તો આપણે પહેલાં રકમ જોઈએ કે શું પૂછેલું છે આપણને તો કે નીચેની કેન્દ્રીય પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય અને શક્તિ સીમા શોધો આ તમને પ્રક્રિયા આપી દીધી છે 13 એલ્યુમિનિયમ 27 પર ડ્યુટેરોનનો મારો કરવામાં આવે છે તો મેગ્નેશિયમ અને હિલિયમ તમને મળે છે એટલે કે એલ્યુમિનિયમ અને ડ્યુટેરોન છે તે તમારા પ્રક્રિયક છે અને Mg અને હિલિયમ છે તમારી નિપજ છે એલ્યુમિનિયમ 27 નું વેલ્યુ તમને આપી છે 26.9815 એટોમિક માસ યુનિટ ડ્યુટેરોનની કિંમત આપેલી છે 2.0141 એટોમિક માસ યુનિટ હિલિયમની કિંમત આપેલી છે 4.0026 એટોમિક માસ યુનિટ Mg 25 ની કિંમત આપેલી છે 24.9858 એટોમિક માસ યુનિટ આ તમારા દાખલાની રકમ છે તમારે પહેલામાં પહેલું પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધવાનું છે તો ક્યુ મૂલ્યનું આપણું સાદું સમીકરણ છે કે પ્રક્રિયકોનું
દળ ઓછા નિપજનું દળ. તો તમને ખબર જ છે કે પ્રક્રિયક તરીકે એલ્યુમિનિયમ અને ડ્યુટેરોન છે અને નિપજ તરીકે તમારો મેગ્નેશિયમ અને હિલિયમ છે. તો આપણે એમ માસ ઓફ એલ્યુમિનિયમ પ્લસ માસ ઓફ ડ્યુટેરોન માઇનસ માસ ઓફ Mg પ્લસ માસ ઓફ હિલિયમ, આ બધાની જ કિંમત તમને આપેલી છે. માસ ઓફ એલ્યુમિનિયમ જોઈએ તો કે એલ્યુમિનિયમની કિંમત આપી છે 26.9815. માસ ઓફ ડ્યુટેરોન એટલે આ કિંમત, આ બંને પ્રક્રિયક છે અને આ બંને નિપજ છે. તો કે ડ્યુટેરોનની કિંમત આપેલી છે 2.0141 ઓછા માસ ઓફ Mg, તેની કિંમત આપેલી છે 24.9858 પ્લસ માસ ઓફ હિલિયમ આપેલી છે કિંમત 4.0026, આ કિંમત આપેલી છે. તો આનું સાદુરૂપ આપો તો તમારી ડિફરન્સની કિંમત મળે છે, ક્યુની કિંમત 0.0071 એટોમિક માસ યુનિટ. આ ક્યુની કિંમત આવી એટોમિક માસ યુનિટમાં. હવે આપણે ક્યુની કિંમત લખીએ છીએ એમઈવીમાં, તો કે 0.0071 ગુણ્યા 931 કરો એટલે તમારો જવાબ એમઈવીમાં આવશે. એ કિંમત આવે છે 6.6101 એમઈવી. બરાબર, અહીંયા ક્યુની કિંમત આપણને પ્લસ આવે છે અને આપણને પૂછેલી છે શક્તિ સીમા ETH. તો ETH નું આપણે જે સૂત્ર છે ETH બરાબર Q 1 પ્લસ માસ ઓફ A એટલે પ્રક્ષેપિત કણ અને માસ ઓફ M એટલે લક્ષ્ય ન્યુક્લિયસ. તો આ પ્રક્રિયામાં પ્રક્ષેપિત કણ તરીકે તમારે ડ્યુટેરોન આવે છે અને લક્ષ્ય ન્યુક્લિયસ તરીકે તમારું એલ્યુમિનિયમ આવે છે. તો માસ ઓફ A એટલે કે પ્રક્ષેપિત કણ તરીકે ડ્યુટેરોન આપેલો છે 1H2, એની કિંમત આપેલી છે 2.0141 એટોમિક માસ યુનિટ. અને માસ ઓફ M એટલે લક્ષ્ય ન્યુક્લિયસ, એ તમને આપેલું છે એલ્યુમિનિયમ 27, એની કિંમત આપેલી છે 26.9815 એટોમિક માસ યુનિટ. પ્રક્ષેપિત કણ અને લક્ષ્ય ન્યુક્લિયસ તમારે યાદ રાખવા માટેની ટેકનિક છે કે પ્રક્ષેપિત કણ છે તે હંમેશા પરમાણુ ક્રમાંક અને એનો દળાંક ખૂબ ઓછી કિંમત ધરાવે છે અને પ્રક્ષેપિત કણ કહેવાય. અને લક્ષ્ય ન્યુક્લિયસ કે જેનો પરમાણુ ભાર વધારે હોય એને આપણે લક્ષ્ય ન્યુક્લિયસ કહીએ છીએ. અહીં તમને જે પ્રક્રિયા આપેલી છે એમાં પ્રક્ષેપિત કણ તરીકે તમને ડ્યુટેરોન આપેલો છે અને લક્ષ્ય ન્યુક્લિયસ તરીકે એલ્યુમિનિયમ આપેલું છે. એ બંનેની કિંમત તમારી દાખલાની રકમમાં આપેલી છે. તો અહીંયા આપણે ક્યુની કિંમત લખીએ. ક્યુની કિંમત મળી છે આપણને કેટલી? ક્યુ બરાબર 6.6101 એમઈવી. એમઈવી વાળી કિંમત લખવાની 6.6101 1 પ્લસ માસ ઓફ A એટલે ડ્યુટેરોનની કિંમત 2.0141 છેદમાં એલ્યુમિનિયમ 26.9815. બરાબર, આનું આપણે સાદુરૂપ આપીએ તો 6.6101 1.07465, એની કિંમત આવશે તમારી 6.684747 એમઈવી. બરાબર, કોની કિંમત? ETH ની કિંમત. ETH ની કિંમત તમને મળે છે 6.684747 એમઈવી. બરાબર, એટલે કે આ દાખલાનું આપણે જોઈએ તો આ દાખલો તમારો 2023માં પૂછાયેલો છે, સપ્ટેમ્બર 2023. કેન્દ્રીય પ્રક્રિયા એટલે કે ન્યુક્લિયર પ્રક્રિયા આપેલી છે, એનું ક્યુ મૂલ્ય અને શક્તિ સીમા શોધવાની છે. પ્રક્ષેપિત કણ તરીકે ડ્યુટેરોન છે, એલ્યુમિનિયમ ઉપર આપાત કરવામાં આવે છે. નિપજ તરીકે તમને મેગ્નેશિયમ અને હિલિયમ મળે છે. ક્યુ કિંમતનું સૂત્ર આપણે કે પ્રક્રિયકોનું દળ ઓછા નિપજનું દળ છે. પ્રક્રિયકનું દળ તરીકે માસ ઓફ એલ્યુમિનિયમ છે અને માસ ઓફ ડ્યુટેરોન છે. નિપજનું દળ છે માસ ઓફ Mg અને માસ ઓફ હિલિયમ. આ બધાની જ વેલ્યુ તમને દાખલાની અંદર આપેલી હોય તે દાખલાની અંદર પોઈન્ટ પછીના બધા જ ડિજિટનો સરવાળો અને બાદબાકી કરવાથી ક્યુની વેલ્યુ આવશે 0.0071 એટોમિક માસ યુનિટમાં આવશે. એ ક્યુની કિંમતને તમે 931 થી ગુણશો એટલે એ ક્યુની કિંમત તમારી 6.610 એમઈવીમાં કિંમત મળી.
ત્યાર પછી એ ક્યુની વેલ્યુની આધારે તમારે ETH શોધવાનો છે. ETH ઇક્વલ ટુ ક્યુ બ્રેકેટમાં 1 પ્લસ માસ ઓફ એ છેદમાં માસ ઓફ એમ. માસ ઓફ એ એટલે તમારો પ્રક્ષેપિત કણ છે અને માસ ઓફ એમ એટલે તમારું લક્ષ ન્યુક્લિયસ છે. પ્રક્ષેપિત કણ તરીકે ડ્યુટેરોન છે એટલે માસ ઓફ ડ્યુટેરોન 2.0141 છેદમાં માસ ઓફ લક્ષ ન્યુક્લિયસ 26.9815 એટોમિક માસ યુનિટ. તો ETH નું તમે સાદુરૂપ આપો તો ETH ની કિંમત 6.684747 તમને MEV માં તમારો જવાબ મળે છે. બરાબર. એટલે આ તમારો દાખલો 4 દાખલા થયા સપ્ટેમ્બર 2023 માં. હવે આપણે આગળના લેક્ચરમાં મળીશું.